હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. ટોપર બેચ 2025-26 માં તમારું સ્વાગત છે. અને આ વિડીયોમાં આપણે ભણવાના છીએ ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર 7 છે ત્રિકોણ. અને આ પહેલો લેક્ચર છે ત્રિકોણનો. આની અંદર આપણે ત્રિકોણ ચેપ્ટરની થિયરી એકદમ વ્યવસ્થિત રીતે સમજવાના છીએ. સૌથી પહેલા તમારે વિડીયોને લાઈક કરવાનો છે. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરવાનો છે. આખું ત્રિકોણ ચેપ્ટર એકદમ વ્યવસ્થિત રીતે તમને આવડી જશે. સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક વિડીયો જોતું જવાનું છે. અને આ ત્રિકોણ ચેપ્ટર શીખવા માટે સૌથી કોઈ તેનો પાયો હોય, બેઝ હોય તો તેમની થિયરી. તો ચાલો દોસ્તો ચાલુ કરીએ આપણે થિયરી. સૌથી પહેલા થિયરીમાં વાત કરીએ તો ત્રિકોણ કોને કહેવાય. તો માની લો કે હું એક અહીંયા ત્રિકોણ દોરું છું. જેમ કે અહીંયા મેં આ એક રેખા કરી, ડન છે. આ રેખા છે, ચાલો હવે અહીંયા હું એક બીજી રેખા દોરું છું. ઓકે, અને અહીંયા હું આ ત્રીજી રેખા દોરું છું. તો આ ત્રણ રેખાઓની મદદથી અહીંયા આપણને આ ટાઈપની એક રચના જોવા મળી, એક આકૃતિ જોવા મળી. અને આ જે આકૃતિ જોવા મળી એને આપણે ત્રિકોણ કહીએ છીએ. તો ત્રિકોણની સોરી મિત્રો, જો મારે ત્રિકોણની વ્યાખ્યા લખવી હોય તો હું એવી રીતે લખી શકું કે ત્રણ પરસ્પર છેદતી રેખાઓ, ત્રણ પરસ્પર છેદતી રેખાઓ થી બનતી. હવે જુઓ, રેખાઓ એક આમ હોય, એક આમ હોય, અને માની લ્યો કે એક આ રીતના આમ છેદે છે, તો એ ત્રિકોણ નથી થતો. ત્રિકોણ થવા માટે બંધ આકૃતિ હોવી જોઈએ. આકૃતિ જો વચ્ચે બંધ થાય છે, ક્યાંયથી ખુલ્લું નથી. છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિ. કેવી આકૃતિ? તો કે બંધ આકૃતિ ને ત્રિકોણ કહે છે. શું કહે છે? ત્રિકોણ કહે છે. હવે જેમ મનુષ્યના અલગ અલગ અંગો હોય, હાથ, પગ, નાક, મોઢું, બરોબર, એવી રીતે ત્રિકોણના પણ અલગ અલગ અંગો હોય. તો ચાલો જોવો જોઈએ. માની લ્યો કે અહીંયા જે બિંદુ છે એને હું એ નામ આપી દઉં, અહીંયા જે પોઈન્ટ છે એને હું બી નામ આપી દઉં, અને અહીંયા જે પોઈન્ટ છે એને હું સી નામ આપી દઉં. તો ત્રિકોણમાં અમુક વસ્તુ તમે જોવો જોઈએ કે ત્રિકોણની ત્રણ બાજુઓ છે. જોવો, આને કહેવાય એક બાજુ, આ બીજી બાજુ, અને આ ત્રીજી બાજુ. કોઈ પણ ત્રિકોણ હોય તો ત્રિકોણમાં ત્રણ બાજુ હોય. તો ત્રિકોણમાં ત્રણ બાજુઓ. એવી રીતે અહીંયા જે ખૂણો બને છે, આ ખૂણો બી છે, આ ખૂણો સી છે, અને આ ખૂણો એ છે. બરોબર, ત્રણ બાજુઓ, ત્રણ ખૂણાઓ, ત્રણ ખૂણા થઈ ગયા. બરોબર, એમના પછી દોસ્તો કે આ એ નામનું પોઈન્ટ કર્યું. આ પોઈન્ટનું નામ ઘણા લોકોને ખબર હોતી નથી. એને કહેવામાં આવે છે શિરોબિંદુ. બરોબર, આ જે પોઈન્ટ છે, આ પહેલું શિરોબિંદુ, આ બીજો શિરોબિંદુ, અને આ ત્રીજો શિરોબિંદુ. એટલે કે ત્રણ બાજુ, ત્રણ ખૂણા અને ત્રણ શિરોબિંદુ આવેલા હોય છે. અને ત્રણ શિરોબિંદુ હોય છે. એટલામાં કોઈને કોઈ ડાઉટ હોય તો કયો. બરોબર, અને આ જે ત્રિકોણ બન્યો એને જો મારે લખવો હોય, બરોબર, તો આને એવી રીતે લખાય કે એને હું આપેલ ત્રિકોણ કરતા એમ લખીએ કે ત્રિકોણ એબીસી છે, તો એબીસી ને આવી રીતના લખાય. પહેલા ત્રિકોણનો સિમ્બોલ કરવાનો હોય આ રીતનો, ત્રિકોણ, પછી એબીસી, આમ એબીસી તરીકે દર્શાવાય છે. કે ભાઈ આ રીતે આને લખવામાં આવે છે. મને ખબર છે તમારે થોડુંક દેખાતું નથી, કપાઈ ગયું છે, કોઈ વાંધો નહીં, ચાલો લ્યો દેખાણું હવે. બરોબર, આના તરીકે દર્શાવાય છે. કોઈને કઈ ડાઉટ? હવે દોસ્તો હું સરસ મજાનું કલરફુલ લખું છું. આની પીડીએફ ફાઇલ તમારે જો જોતી હોય તો એકદમ ફ્રીમાં છે, લેક્ચર ફ્રીમાં, પીડીએફ ફ્રીમાં. બરોબર, તો ચોક્કસથી તમારે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. તેની અંદર આ ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન છે, તેમાંથી તમને મળી જશે. બરોબર, તો તેમાંથી તમારે જોઈ લેવાની છે પીડીએફ ફાઇલ.
જો તમારે કોર્સ ખરીદવો હોય તો આ કોર્સિસ નામના ઓપ્શનમાં જઈ અને 0 to હીરો બેચમાં જોઈન થઈ શકો છો. એકદમ બેસ્ટ મેથ્સ તેની અંદર શીખવાડવામાં આવે છે. બરાબર, યુટ્યુબમાં આટલું સારું હોય તો વિચાર કરો એપ્લિકેશનમાં કેટલું વ્યવસ્થિત હશે. તો ચોક્કસથી તમારે જો પરચેસ કરવું હોય તો બહુ નોમિનલ પ્રાઇસ છે, માત્ર 799 આખા વર્ષના. આખા વર્ષ એટલે કે એક્ઝામ સુધીની ફી છે. બરાબર, તો ચોક્કસથી તમે પરચેસ કરી શકો છો જો કરવું હોય તો. બરાબર, બાકી યુટ્યુબમાં ફ્રીમાં જ છે. ચાલો વધીએ આગળ. હવે બાળકો જોવો જોઈએ કે આપણે શું વાત કરી, તો કે આ ત્રિકોણ એબીસી ને હું આવી રીતે ત્રિકોણ એબીસી તરીકે દર્શાવી શકું, હા કે ના? હવે મેં પહેલા કીધું હતું 3 બાજુ 3 ખૂણાઓ અને 3 શિરોબિંદુ છે. તો કઈ કઈ બાજુઓ છે એ લખીએ. તો રેખાખંડ એક રેફરન્સ માટે અહીંયા પણ હું ત્રિકોણ દોરી લઉં છું એટલે આગળ જોવું ન પડે ઘડીએ. અહીંયા એ નામ આપેલું હતું, ત્યારબાદ અહીંયા બી નામ છે અને અહીંયા સી નામ છે. તો આમાં રેખાખંડ એ બી ક્યાં તો જુઓ, આ એ બી, આ બીસી અને આ એસી, આ ત્રણેય શિરોબિંદુ છે. એટલે એ બી, બીસી અને એસી એ બાજુઓ છે. શિરોબિંદુ નહીં, સોરી બાળકો, બાજુઓ છે. શિરોબિંદુ તો એબીસી થઈ ગયા, આ શું થઈ ગયું? એની બાજુઓ છે. એમના પછી વાત કરીએ તો 3 ખૂણા છે. આને કહી દઉં ખૂણો એ, આને કહી દઉં ખૂણો બી અને આને કહી દઉં ખૂણો સી. તો ચાલો 3 ખૂણાઓ, ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી એ ખૂણાઓ છે. કેના? તો કે ત્રિકોણ એબીસી ના. બરોબર, એ શું થઈ ગયું? ખૂણાઓ છે. એમના પછી શિરોબિંદુ છે આપણી પાસે. ક્યાં શિરોબિંદુ છે? તો કે એ બી સી. બરોબર, એ બી સી 3 શિરોબિંદુઓ છે. આટલામાં કોઈને કઈ ડાઉટ હોય તો તમે કહી શકો છો. બરોબર, ચોક્કસથી કોઈ ડાઉટ આવે તો કોમેન્ટ કરીને તમે જણાવી દેવાનું છે. ડન છે. હવે ચાલો એક બાળકો નવો ટોપિક હવે શીખીએ. હવે આવે છે ત્રિકોણની એકરૂપતા. એકરૂપતા કોને કહેવાય? તો કે બે ત્રિકોણ અથવા તો કોઈ પણ બે આકૃતિ હોય, બરાબર, વર્તુળ હોય તો વર્તુળની એકરૂપતા થઈ જાય. એવી રીતના કોઈ પણ ત્રિકોણ, કોઈ પણ આકૃતિ પરફેક્ટલી સમાન હોય, માપે સમાન, સાઈઝ સમાન, બધું સમાન. માપ એટલે સાઈઝ જ થયું જો કે, બરાબર, તો એ સમાન હોય તો એને કહેવાય એકરૂપ આકૃતિઓ છે. જેમ કે વર્તુળમાં હું તમને કહું કે અહીંયા મેં આ વર્તુળ દોર્યું છે, એ 2 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું છે આ વર્તુળ. બરાબર, એવું જ મેં વર્તુળ અહીંયા 2 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું આ બીજું દોરેલું છે. તો આ શું થઈ ગયું? આ બે એકરૂપ વર્તુળો થઈ ગયા. બરાબર, એટલે કે એની મારે સીધી ને સટ વ્યાખ્યા લખવી હોય તો બધી રીતે સમાન અથવા જેમના માપ અને આકાર બંને સરખા હોય તેવી આકૃતિ. બંને સરખા હોય તેવા ત્રિકોણ. આકૃતિ દોર લઈ. અહીંયા મારી પાસે છે આ ત્રિકોણ એ બી સી. બરાબર, આ એ છે, આ બી છે અને આ સી છે. આ જ સાઈઝનો પરફેક્ટલી, આ જ સાઈઝ, આ જ ખૂણા, બધું આ જ સાઈઝનો મારી પાસે આ બીજો ત્રિકોણ છે. બરાબર, આનું નામ આપી દઉં DEF. તો એવું કહેવામાં આવે કે આ બંને ત્રિકોણો બરાબર છે, એટલે કે સરખા છે, એટલે કે બંને ત્રિકોણો એકબીજાના એકરૂપ છે. સાહેબ તમે કેમ એવું અકરૂપનું એવું કીધું કે ભાઈ આ બંને સરખા છે, એકરૂપ છે? એનો અર્થ શું? તો કે આપણે આગળ સાબિતી કરશું, એમાં લખવું જોશે કે આ બધી વસ્તુ એકરૂપ છે. તો એકરૂપનો મિનિંગ ખબર હોય તો તમે લખી શકો. ડન છે. વધી આગળ. ચાલો, જ્યારે બંને ત્રિકોણો એકરૂપ હોય ત્યારે તેમની સંગતતા જોવાની હોય. તમે કહેશો સર આ સંગતતા તો પાછું તમે નવું લેવા કંઈક, તો તમે જોવો બાળકો બહુ સહેલું છે. તો હવેનો ટોપિક આપણે શીખીએ છીએ કે ત્રિકોણ
ની સંગતતા. હવે એના માટે હું પહેલા તો બે ત્રિકોણો દોરી લઉં છું. માની લ્યો કે આ પહેલો ત્રિકોણ નાનકડો કોટ દોરી, આપણે કઈ બહુ મોટા ત્રિકોણનું કામ નથી, બરોબર. જો આ બાજુ છે 2 સેન્ટીમીટર, આ છે 3 સેન્ટીમીટર અને આ છે તમારે 5 સેન્ટીમીટર, એમને મેં નામ આપેલા છે, બરોબર. આ ત્રિકોણ હું કહી દઉં એ બી સી. આવું જ એક બીજું ત્રિકોણ છે એકદમ એકરૂપ, એટલે કે બંને કેવા, તો કે એકદમ પરફેક્ટ છે, બરોબર, સરખા જ છે. કે ભાઈ આ બીજું ત્રિકોણ છે, એનું નામ આપણે ચેન્જ કરી દેવું જોઈએ. બીજા ત્રિકોણનું નામ આપી દઉં, ચાલો એક્સ વાય અને ઝેડ. હવે આમાં આ બાજુ 2 છે તો આ બાજુ 2 સેન્ટીમીટર છે, આમાં આ બાજુ 5 સેન્ટીમીટર છે તો આ બાજુ 5 સેન્ટીમીટર, આમાં આ બાજુ 3 છે તો આ બાજુ 3 સેન્ટીમીટર છે. તો આવા બે ત્રિકોણો છે. તો હવે મારે સંગતતા લખવી હોય તો કેવી રીતે લખાય? સંગતતા એટલે શું થાય? તો જોજો, આ બંને ત્રિકોણ સરખા છે તો એને એવી રીતે સૌથી પહેલા લખી શકાય કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એક્સ વાય ઝેડ ની સંગતતા ને આવી રીતના હું લખી શકું. એ બી સી સંગતનો અર્થ થાય આવી રીતે એરો કરવાનો. તમારે શું કરવાનું? એરો, કે ભાઈ આ લીટો અને બંને બાજુ આપણે એરા કરવાના, આને કહેવાય સંગતતા, બરોબર. સંગત એક્સ વાય ઝેડ માટે હવે અમુક નીચે શરતો જોઈએ. માટે નીચેની અનુરૂપ અંગો સંગત થાય. હવે અંગો વિશે મેં તમને કીધું તો ત્રિકોણને કેટલા અંગો હોય? તો કે એક તો ખૂણા, એક તો બાજુ, એક તો શિરોબિંદુઓ, આ ત્રિકોણના અંગો કહેવાય. તો અંગો છે કેવા થાય? એકબીજા સાથે સંગત થાય. તો સૌથી પહેલા હું જોઉં અંગોમાં શિરોબિંદુઓ. કેવું? તો કે શિરોબિંદુ. તો જોવો જોઈએ, અહીંયા એ છે તો એની સામેની આકૃતિમાં શું છે? એક્સ છે. તો શિરોબિંદુમાં સંગત થાય એ સંગત એક્સ. બીજું જોવો જોઈએ, જ્યાં બી છે ત્યાં સામે શું છે? વાય છે, એટલે કે બી સંગત વાય. ત્રીજું જોવો જોઈએ, જ્યાં સી છે એની સામે એને રેપ્લિકેટ કોણ કરે છે? તો કે ઝેડ કરે છે, તો કે સી સંગત ઝેડ. કોઈ વસ્તુ બાકી નથી રાખવાની, એકદમ પરફેક્ટ આખું ચેપ્ટર આમાં શીખવાડવામાં આવે છે. નાનામાં નાની વસ્તુથી લઈ મોટામાં મોટી વસ્તુ સુધી એકદમ વ્યવસ્થિત શીખવાડવામાં આવશે. બીજું, આ શિરોબિંદુ થઈ ગયું. હવે બાજુઓની સંગતતા જોઈએ આપણે. તો કે બાજુઓ, તો આ બાજુ છે એને સંગત આ બાજુ, આ બાજુને કહેવાય એ બી બાજુ. તો સામેની બાજુ કઈ થઈ ગઈ? એક્સ વાય બાજુ. તો લખાય કેવી રીતે? તો કેવી રીતે? એ બી સંગત એક્સ વાય. બીજું બીસી સંગત વાય ઝેડ. તો અહીંયા બીસી છે એને સંગત વાય ઝેડ. ત્રીજી બાજુ એસી સંગત એક્સ ઝેડ, એટલે કે એસી સંગત એક્સ ઝેડ લખવામાં આવે છે. અથવા તો ઝેડ એક્સ લખી શકો, એક્સ ઝેડ લખી શકો. ડન. આટલામાં કોઈને કોઈ તકલીફ લગભગ ન હોય, બરોબર. કોઈને કઈ વાંધો હોય તો કોમેન્ટ કરી જ દેવાની. બાજુઓ પછી ચાલો મારી પહેલા તમે કહો જોઈએ કે બાજુઓ પછી હવે શું બાકી રહ્યું અંગોમાં? ખૂણાઓ. તો ચાલો ખૂણાઓ. તો આ ખૂણો એ સંગત ખૂણો એક્સ છે, તો આવી રીતના લખાય, ખૂણો એ સંગત ખૂણો એક્સ, કે બે ખૂણા સરખા જ હોય. ખૂણો બી સંગત ખૂણો વાય, એ બે સરખા હોય, તો ખૂણો બી સંગત ખૂણો વાય. અને ખૂણો સી સંગત ખૂણો ઝેડ, તો ખૂણો સી સંગત ખૂણો ઝેડ. આવી રીતે લખવામાં આવે છે. તો આ થઈ ગઈ દોસ્તો ત્રિકોણની સંગતતા. તો જે બે ત્રિકોણોની અંદર આ રીતની સંગતતા જોવા મળે તો એને કહેવાય કે આ બંને ત્રિકોણો એકરૂપ છે, એટલે કે પરફેક્ટલી સરખા છે, કે એક્ઝેક્ટ સરખા છે. બે ટ્વિન્સ છે એમ તમે કહી શકો, એક્ઝેક્ટલી બે સરખા છે. અને જ્યારે બે સરખા હોય તો એને આપણે કહેતા હતા એકરૂપ ત્રિકોણો. કેવા ત્રિકોણો કહેતા હતા? એકરૂપ ત્રિકોણો.
અને એકરૂપ ત્રિકોણોની એક નિશાની છે, બરોબર, ત્રિકોણની એકરૂપતાની નિશાની છે. તો જોવો જોઈએ આ ટાઈપના બંને ત્રિકોણો હોય તો એકરૂપ ત્રિકોણો કહેવાય. તો એકરૂપતા દર્શાવવા માટેની નિશાની આવી રીતના થાય કે આ ત્રિકોણ એબીસી, બીજું ત્રિકોણ XYZ, તો ત્રિકોણ એબીસી એકરૂપ છે. એકરૂપને લખાય બરાબરની ઉપર આવી ટ જેવી નિશાની કરવાની હો. એકરૂપ ત્રિકોણ XYZ. એકરૂપની મોટી નિશાની હું કહું તો આ રીતની જોવો, બરાબર અને આડો ટ, બરાબર અને આડો ટ. આ જે નિશાની કરી, બરોબર, આ નિશાની તમને કદાચ ન દેખાની હોય સાઈડમાં, આ રહી જોવો. હા, હવે જે આ નિશાની કરી, આ નિશાનીને કહેવામાં આવે છે એકરૂપતાની નિશાની. કેવી? તો કે એકરૂપતાની નિશાની છે. આ લખી દઉં અહીંયા, ચાલો, એકરૂપતાની નિશાની છે. તો આ રીતની નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે. તો ખાસ યાદ રાખવાનું, હવે આ નિશાની હોય તો એને તમારે એકરૂપ કહેવાની. હજી બીજો શબ્દ આગળ જતા આવશે 10મા ધોરણમાં અથવા 9મામાં આવશે કે સમરૂપતા. તો એકરૂપતા અને સમરૂપતામાં ફેર છે, યાદ રાખજો. આ ટાઈપની નિશાની એકરૂપતા છે. બંનેમાં કન્ફ્યુઝન ન થાય. તો આ એકરૂપતા તમારે વ્યવસ્થિત શીખેલું હશે તો બંનેમાં કન્ફ્યુઝન થશે નહીં. ડન છે? જોઈએ આગળ આપણે. તો હવે દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે, એ છે ત્રિકોણની એકરૂપતા માટેની શરતો. એટલે શું થશે? તો કે જોવો, હવે અલગ અલગ પ્રમેય અને પૂર્વધારણાની શરૂઆત કરીએ આપણે. પૂર્વધારણા એટલે કે એક વસ્તુ પહેલેથી ધારેલી હોય તે. દરેક પ્રમેયમાં આ પૂર્વધારણા છે એનો મોસ્ટ ઓફ યુઝ થતો હોય. પૂર્વધારણા, પૂર્વ એટલે પહેલેથી, ધારેલી વસ્તુ. 7.1 પહેલું છે એકરૂપતાનો બાખુબા નિયમ. આ બાખુબા નિયમ એ પૂર્વધારણા છે, બરોબર. બાખુબા એટલે શું થાય? બાજુ, ખૂણો, બાજુ, એવો નિયમ. શું છે? તો કે જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ થાય. હવે જોવો, આમાં એવું કહેવા માંગે છે કે આ પેલો ત્રિકોણ છે એની બે બાજુઓ, જો આ બે બાજુ અને આ ખૂણો બીજા ત્રિકોણની બે બાજુ અને એના અંતર્ગત ખૂણાને સમાન હોય. એટલે કે ટૂંકમાં આ બાજુ 10ની છે તો આ સામેના ત્રિકોણમાં આ જ બાજુ 10ની છે. આ બાજુ 9ની છે તો આ 9નું છે. આ ખૂણો 90નો છે તો આ ખૂણો 90નો છે. તો એનો મીનિંગ એવો થાય કે બંને ત્રિકોણો એકરૂપ છે. એટલે કે પછી વધેલી વસ્તુ આ ખૂણો જેવડો હશે એવડો જ આ ખૂણો હશે, આ હશે એવડો જ આ હશે, અને આ બાજુ જેવડી હશે એવડી જ આ બાજુ હશે, બરોબર. તો બંને ત્રિકોણો એકરૂપ થાય. આ ત્રણ વસ્તુ સમાન હોય તો બાકીની વસ્તુ ચેક કરવાની જરૂર નથી, એવું કહેવામાં આવે છે. એક શબ્દ આમાં તમારે ખાસ સમજવો જોશે, બાકી કન્ફ્યુઝન થશે. કે જોજો, બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો, તમે ખાલી એવા એટલામાં જ ફોકસ કરો. બે બાજુઓ અને અંતર્ગત ખૂણો, બે બાજુ થઈ ગઈ, ચાલો 10 અને 9. અંતર્ગત ખૂણાનો અર્થ એ થાય કે જો આ બે બાજુ આપણે લીધી હોય તો ઈ બે બાજુથી બનતો ખૂણો હોય એ જ સામે જોવાનો, એને કહેવાય અંતર્ગત ખૂણો. આ બે બાજુ આપણે સરખાવતા હોય તો આ ખૂણો ને આ ખૂણો નહીં લેવાનો, એ બે બાજુઓથી બનતો ખૂણો હોય એ લેવાનો. માની લ્યો કે આ બાજુ ને આ બાજુ આપણે સામેના ત્રિકોણમાં સરખાવીએ છીએ કે ભાઈ આ બાજુ જેવડી છે એવડી જ આ છે, આ બાજુ જેવડી છે એવડી જ આ છે, તો આ બંનેનો અંતર્ગત ખૂણો આ ખૂણા થાય, બરોબર. અંતર્ગત ખૂણા થાય એટલે કે અંતર્ગત ખૂણાનો મિનિંગ એ થાય કે જે બાજુની વાત કરેલી હોય એ ખૂણો એની વચ્ચે બનતો ખૂણો હોય એને કહેવાય અંતર્ગત ખૂણો. રેડી? તો આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો, કારણ કે અત્યારે 10મામાં બેઠે બેઠું ચેપ્ટર આવે છે, એમાં અંતર્ગત શબ્દ આવે, તેમાં ઘણા લોકોને 10મા ધોરણમાં કન્ફ્યુઝન હોય, પછી 10મામાં 9માની વસ્તુ શીખવાડવી પડે. એટલે અત્યારથી તમે વ્યવસ્થિત ધ્યાન રાખજો. બેઠે બેઠું એટલે કે આ બધી થિયરી તો સેમ જ રહીએ, આનાથી થોડુંક એમાં વધે, બરોબર. હવે જોવો, બાખુબા એટલે કહેવામાં આવે છે કે આ બાજુ સરખી છે AB અને XY, આ બંને કેવી છે એકબીજાના સંગત. પછી આ ખૂણો સરખો છે, જોવો, તો ખૂણો B સંગત ખૂણો Y, અને BC અને YZ બાજુ સરખી છે એટલે કે એકબીજાના સંગત છે. એટલે કે આ બાજુ, આ ખૂણો અને આ બાજુ, તો એને કહેવાય બાખુબા. બાજુ, ખૂણો, બાજુ સરખો હોય
તો આને કહેવાય બાખુબા નિયમ કે આ ત્રણ વસ્તુ સરખી હોય તો બાકીની બધી વસ્તુ ઓટોમેટિક સરખી થવાની છે. નેક્સ્ટ હવે આવે છે દોસ્તો પ્રમેય નંબર 7.1. પ્રમેય 7.1 એટલે કે ખૂબાખૂ. હવે તમે બાખુબા અને ખૂબાખૂ ને બધું સમજી ગયા છો. ખૂબાખૂ મીન્સ કે ખૂણો બાજુ ખૂણો. બાખુબામાં કેમ હતું બાજુ ખૂણો બાજુ, એમ ખૂબાખૂ એટલે ખૂણો બાજુ ખૂણો. એટલે ખૂ આવે ને ખૂણો અને બા આવે ને આ બાજુ. જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુઓ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુઓને સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ છે. આની પહેલામાં કેવું હતું કે બે બાજુ અને એને અંતર્ગત ખૂણો. તો આમાં એવી રીતના છે કે બે ખૂણા અને એની વચ્ચેની બાજુ હોય એને કહેવાય એની અંતર્ગત બાજુ. માની લ્યો કે આ બે ત્રિકોણ છે, આ બે ત્રિકોણમાં આ ખૂણા બરાબર આ ખૂણો છે, આ ખૂણા બરાબર આ ખૂણો છે અને એની અંતર્ગત બાજુ બે ત્રિકોણમાં બરોબર છે. એનો મિનિંગ એવો થાય કે આ બંને ત્રિકોણો એકબીજાના સેમ ટુ સેમ છે, સરખા છે, એટલે કે એકરૂપ છે. એટલે કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ છે. તો આ હતો દોસ્તો પ્રમેય નંબર 7.1. એક હું પ્રમેયનો અલગ વિડીયો બનાવીશ, તેની અંદર બધા જ પ્રમેયની સાબિતી જોશું, એટલે કે સાબિત કરીશું. અત્યારે પ્રમેય શું કહેવા માંગે છે એ ટૂંકું ને ટચ જોઈ લઈએ. એના પછી આવે દોસ્તો એકરૂપતાની ખૂખુબા શરત. ખૂખુબા એટલે ખૂણો ખૂણો બાજુ શરત. બરોબર, તો ખૂણો ખૂણો બાજુ શરત કેવી છે કે કોઈ પણ બે ત્રિકોણમાં બે ખૂણા અને એક બાજુ સમાન હોય એને શું કહેવાય? ખૂણો ખૂણો બાજુ શરત કહેવાય. રેડી? જેમ ઓલું ખૂબાખૂ હતું એમાં ખૂખુબા છે. હવે એના પછી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે એ સીપીસીટી વસ્તુ આવે છે. 10મા વાળા ઘણા છોકરાઓને સીપીસીટી એટલે ખબર નથી હોતી. એનું ફૂલ ફોર્મ સીપીસીટી છે શું? બરોબર, લખતા હોય સીપીસીટી પણ એકદમ પરફેક્ટ અત્યારે સમજાવું, તમારે સમજી લેવાનું છે. આ ખૂખુબા શરત શું કામ નથી સમજાવતો? તો કે આ જ શરત ઈ છે. આ ખૂબાખૂ બે ખૂણો ને એક બાજુ. તો આની અંદર એવું જ છે, ખૂખુબા બે ખૂણા ને એક બાજુ, સેમ વસ્તુ જ છે એટલા માટે. હવે જોવો સીપીસીટી. સીપીસીટી નો અર્થ એ થાય કે કોરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રુએન્ટ ટ્રાયંગલ્સ. કોરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રુએન્ટ ટ્રાયંગલ્સ એટલે શું થાય? તો કે ત્રિકોણના ત્રણ ચોક્કસ અંગો એમાં ઓછામાં ઓછી એક બાજુ હોવી જોઈએ. જો ત્રિકોણ હોય એના અંગો ક્યાં ક્યાં થયા? આમાં શિરોબિંદુ નથી લેવાના. જો કાં તો ત્રણ બાજુ અને કાં તો ત્રણ ખૂણાઓ બરોબર સરખા હોય, પણ મિનિમમ એક બાજુ તો હોવી જોઈએ. ત્રણેય ખૂણા હોય તો એને સીપીસીટી રૂલ ન કહેવાય. બે બાજુ એક ખૂણો લ્યો, બે ખૂણા એક બાજુ લ્યો, બરોબર, અથવા તો ત્રણ બાજુ લ્યો, પણ ઓછામાં ઓછી એક બાજુ મિનિમમ હોવી જોઈએ. દ્વારા બે ત્રિકોણની એકરૂપતા સાબિત થાય, એટલે કે બે ત્રિકોણ એકરૂપ છે એવું સાબિત થાય તો એકરૂપ ત્રિકોણોના બાકીના અંગો પણ સમાન જ હોવાના છે. બરોબર, તો આને ટૂંકમાં સીપીસીટી લખાય. દર વખતે આપણે લખવું નહીં કે આ શરત, બરોબર, તેને સીપીસીટી ને લખી દો તો ચાલે. બરોબર, લખાય છે. સીપીસીટી નો અર્થ એવો થાય, અર્થાત એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો. એટલે કે જો બે ત્રિકોણો એકરૂપ હોય તો બાકીના અંગો પણ સમાન હોય. બાકીના અંગો સમાન હોય એની બાજુમાં આપણે સીપીસીટી લખવાનું. પહેલા લખવાનું કે આ બે ત્રિકોણો એકરૂપ છે. કઈ શરત પ્રમાણે? તો કે જી શરત આવતી હોય એ. માની લ્યો બાખુબા હોય તો બાખુબા શરત પ્રમાણે. પછી આપણે લખીએ કે તેથી બાકીના અંગો પણ સમાન હોય. તો બાકીના અંગો સમાન હોય એ રૂલ કયો? તો કે બીજા અંગો સમાન હોય એકરૂપ ત્રિકોણોમાં તો એ રૂલ થઈ ગયો સીપીસીટી રૂલ. બરાબર, ખાલી સીપીસીટી લખવાનું હોય છે. ફૂલફોર્મ બુલફોર્મ લખવાની જરૂર હોતી નથી. યાદ ન રહે તો કોઈ વાંધો નહીં, ખાલી સીપીસીટી યાદ રાખ. ડન છે? મજા આવે છે? વધી આગળ ચાલો. હવે આવે છે દોસ્તો પ્રમેય નંબર 7.2. જો 7.2 શું છે ખાસ સમજવા જેવો પ્રમેય છે. એવું કહે છે કે કોઈ પણ ત્રિકોણમાં કોઈ પણ એક જ ત્રિકોણ હોય એની બે બાજુ સમાન હોય તો એ બાજુઓની સામેના ખૂણા પણ સમાન હોય. એટલે કે આ એક ત્રિકોણ છે, એમાં આ બાજુ 10 સેન્ટીમીટર છે તો આ બાજુ 10 સેન્ટીમીટર છે. તો એનો અર્થ એ થાય કે આ બાજુનો સામેનો ખૂણો એટલે આ બાજુની સામેનો ખૂણો એ બંને ખૂણા પણ સમાન જ હશે. આ 60 નો હશે તો આ 60 નો જ ખૂણો હોવાનો છે. બરોબર, સમદ્વિબાજુ ત્રિકોણની બે બાજુઓની સામેના ખૂણાઓ પણ સમાન હોય. બે સમાન બાજુઓની સામેના ખૂણા પણ સમાન હોય. કોઈ પણ બે બાજુ સમાન છે, બરોબર, તો એની સામેનો ખૂણો પણ સામેના ખૂણા સમાન થાય. પ્રમેય નંબર 7.3 આનું ઊંધું
કે કોઈ પણ ત્રિકોણની અંદર માની લ્યો કે કોઈ પણ બે ખૂણા સરખા છે, I 50નો ખૂણો છે, I 50નો ખૂણો છે, તો એનો મિનિંગ એ થાય કે ખૂણાની સામેની બાજુઓ છે એ બાજુઓ ઓલરેડી સમાન જ થવાની છે. જો આ 9 હોય તો આ બાજુ 9 જ થાય. એટલે કે ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ પણ સમાન હોય. ટૂંકમાં બહુ સીધી ને સરળ ભાષામાં કોઈ ત્રિકોણ છે, ત્રિકોણના બે ખૂણા સમાન હોય તો એ બે ખૂણાની સામેની બાજુ, આ ખૂણાની સામેની બાજુ આ થાય, આ ખૂણાની સામેની બાજુ આ થાય, તો એ બંને બાજુ સરખી જ હોય. અથવા તો કોઈ ત્રિકોણ છે, આ બાજુ ને આ બાજુ બે સમાન છે, તો આ બાજુની સામેનો ખૂણો આ બાજુની સામેનો ખૂણો એ બંને ખૂણા પણ સરખા હોવાના છે. ત્રણ બાજુ સમાન હોય તો ત્રણ ખૂણા સરખા હોય, અને ત્રણ બાજુ સમાન હોય તો ત્રણ ખૂણા કેટલા ના થાય? 60 અંશ ના થાય. બરોબર, એ આપણે આગળ જોશું. ચાલો જોઈએ જ લઈએ. સમબાજુ ત્રિકોણ, ત્રણ બાજુ ત્રણ ખૂણા સમાન હોય એવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. જે ત્રિકોણની ત્રણેય બાજુઓ સમાન હોય તેને સમબાજુ ત્રિકોણ કહે છે. સમબાજુ ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓ સમાન થાય એટલે કે 60 અંશના હોય છે. બરોબર, આવો ત્રિકોણ હોય સિમ્પલ, આ બાજુ આ બાજુ આ બાજુ સરખી હોય તો આ ખૂણો ને આ ખૂણો સરખો હોય તો ત્રણેય ખૂણા 60 અંશના હોય. બરોબર, ખૂણા સેમ હોય, બાજુઓનું માપ અલગ અલગ થાય એટલે કે અહીંયા 10 હોય તો આ બધી 10 જ થવાનું છે, પણ મોટો ત્રિકોણ દોરો ને આ બાજુ 20 હોય તો આ બધા 20 થવાના છે. બરોબર, અને બધામાં ખૂણા 60 અંશના જ હોય. એના પછી એક સરસ મજાનો પ્રમેય આવે છે. એ પ્રમેય છે પ્રમેય 7.4 બા શરત. કોઈ એક ત્રિકોણની બાજુઓ એની સામેના ત્રિકોણમાં બાજુઓ સમાન હોય, એટલે કે જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો તે ત્રિકોણ એકરૂપ થાય. આ બાજુ બરાબર આ બાજુ છે, આ બાજુ બરાબર આ બાજુ છે, અને આ બાજુ બરાબર આ બાજુ છે. તો આને બા નિયમ ઉપરથી આપણે કહી શકીએ કે ABC એકરૂપ DEF થાય. હવે હજી એક શરત આવે, એ 9માં નથી આવતી પણ તોય હું તમને કહી દઉં કે ખુખું શરત. કેવી શરત? ખુખું શરત. કોઈ પણ એક ત્રિકોણમાં બે ખૂણા સમાન થઈ ગયા એટલે ઓટોમેટિક બરોબર સામેના ત્રિકોણના એ બે ખૂણા, આ ખૂણો જેવડો છે એવડો જ આ ખૂણો છે, આ ખૂણો જેવડો છે એવડો જ આ ખૂણો છે. ખાલી બે ત્રિકોણમાં બે ખૂણા સમાન થઈ ગયા ને તોય આખો ત્રિકોણ એકરૂપ હોય. બરોબર, આને ખુખું શરત કહેવાય. કેવી કહેવાય? ખુખું, ખૂણો શરત. હવે જોવો જોઈએ. હવે આવે છે પ્રમેય 7.5 કા ક બા. અત્યાર સુધી ખૂ ને બા ને આવતું, બરોબર, તો ખૂણો ને બાજુ થતું, આમાં બા આવે એ બરોબર, પણ આ કા ને ક નવું આવ્યું, કાક નવું આવ્યું. તો કાક એટલે શું? તો કે જો કાટકોણ ત્રિકોણ, કા એટલે કાટકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ એટલે કે 90 અંશ વાળો જે આ ત્રિકોણ હોય એને કાટકોણ ત્રિકોણ કહેવાય. અને કાટકોણ ત્રિકોણમાં બંને આ જે ખૂણાઓ છે 90 અંશના હોય, કાટખૂણા છે. બરોબર, ક એટલે કર્ણ થાય. આ તમે ત્રિકોણ જોવો છો તેમાં આ જે મોટી બાજુ છે એને કર્ણ કહેવાય, આમાં આ બાજુ છે એને કર્ણ કહેવાય. તો જુઓ, જો બે કાટકોણ ત્રિકોણમાં પહેલી વસ્તુ બંને ત્રિકોણ કાટકોણ હોવા જોઈએ, એટલે કે બે ત્રિકોણમાં એક એક ખૂણો તો સરખો થઈ ગયો 90 અંશનો, હા કે ના? બરોબર, કાટકોણ હોવા જોઈએ. જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ, આ ત્રિકોણ છે બરોબર, એનો આ કર્ણ સામેના ત્રિકોણના કર્ણ સરખો હોય, એક બાજુ કર્ણ સિવાયની એક બાજુ અને સામેના ત્રિકોણની એક બાજુ એ બે સરખી હોય. જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણના કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને બાજુને સમાન હોય, એટલે કે આ જે કર્ણ છે એ 20નો છે તો સામેની બાજુ કર્ણ 20નો હોય, આ બાજુ અહીંયા 10ની છે તો સામેની બાજુ આ બાજુ 10ની હોય, બંને ત્રિકોણ છે તે કાટકોણ હોય એટલે કે 90 અંશના ખૂણા હોય, તો એનો મિનિંગ એવો થાય કે આ બે ત્રિકોણો એકરૂપ હોય. એટલે કે આ બે ત્રિકોણો કેવા છે? એકરૂપ ત્રિકોણો થઈ ગયા. એટલે જ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF થાય. ડન છે? તો આ હતો દોસ્તો પ્રમેય નંબર 7.5. આ જે મેં તમને પ્રમેય સમજાવતા દોસ્તો કાંઈ વાર નથી લાગી, પણ જ્યારે આ મેં લખ્યા તમારા માટે ત્યારે ખરેખર ખૂબ વાર લાગી છે. આ તમારા માટે જ મેં સરસ મજાની મહેનત કરેલી છે. બરોબર, આ સરસ કલરફુલ અક્ષરોમાં
તો ચોક્કસથી વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરો અને તમારા માટે ફ્રીમાં PDF ફાઇલ એક્સેસ કરાવું છું તો એનો યુઝ કરજો તમારી નોટ બનાવવા માટે, વાંચવા માટે. એના માટે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન છે તેમાં ત્યાંથી તમે PDF ફાઇલ એક્સેસ કરજો. એમના પછી જો તમારો કોર્સ ખરીદવો છે તો 0 to હીરો બેચ છે. મેથ્સમાં તમને 0માંથી હીરો બનાવવાના છે, બરાબર, પ્રો લેવલ બનાવવાના છે. તો ચોક્કસથી તમે બેચ ન ખરીદી હોય તો બેચ ખરીદી શકો છો. તો દોસ્તો, આ હતી આપણી આ ચેપ્ટરની થિયરી. અહીંયા જ આપણી આ થિયરી પૂરી થાય છે. આશા રાખું છું કે આખી થિયરી એકદમ વ્યવસ્થિત તમે સમજી ગયા છો. જો વિડીયો ગમ્યો છે, મારી મહેનત તમને ગમી છે, તો ચોક્કસથી વિડીયોને લાઇક કરો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો તથા આ વિડીયોને તમારા મિત્રો સાથે ચોક્કસથી શેર કરો. સમજાણું છે કે શું, તમારી જે ભાવનાઓ છે તે સારા શબ્દોમાં કોમેન્ટમાં જણાવો, જેથી કરીને હું પણ મોટિવેટ થાવ. ડન છે દોસ્તો? તો મળીએ છીએ આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.